વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 5 બ એમાં નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો અને પ્રશ્ન 5 ક ખરા ખોટા વિધાનો જણાવીને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 બ છે. એમાં પહેલો પ્રશ્ન છે પ્રકરણ 7 માંથી છે. પહેલો પ્રશ્ન, ગળાના ભાગમાં આવેલ અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? તેમાં આવશે થાઇરોઇડ. બીજું છે, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તેમાં આવશે અધિવૃકક ગ્રંથિ. ત્રીજું છે, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? તેમાં આવશે 23. એના પછી છે ચોથું, વ્યક્તિના આહારમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો શું થાય? તેમાં આવશે ગોઈટર. પ્રકરણ નંબર 9 છે. એમાં પહેલો પ્રશ્ન છે, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે? તેમાં આવશે લોટન ઘર્ષણ. બીજું છે, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં આવશે બ્રેક પેડ. ત્રીજું છે, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તેમાં આવશે બોલ બેરિંગ. ચોથું છે, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? તેમાં આવશે ધારારેખી. પ્રકરણ 10 છે. એમાં છે પહેલું, સ્વર પેટીનું બીજું નામ લખો. તેમાં આવશે કંઠસ્થાન. એના પછી છે, ડેસિબલ શાનો એકમ છે? તેમાં આવશે ધ્વનિની પ્રબળતા. ત્રીજું છે, ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે? તેમાં આવશે કંપ વિસ્તાર. ચોથું છે, સ્ત્રીમાં સ્વરતંતુઓની લંબાઈ લગભગ કેટલી હોય છે? તેમાં આવશે 15 mm. એના પછી આગળ જોઈએ તો પ્રકરણ નંબર 13 છે. એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, બે સમતલ અરીસા વચ્ચે 45 અંશનો કોણ હોય તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? તેમાં આવશે 7. એના પછી બીજો પ્રશ્ન છે, આઈરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? તેમાં આવશે કીકી. તેમાં આવશે કીકી. એના પછી છે, અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોને વિકસાવી? તેમાં આવશે લુઈ બ્રેઇલે. ચોથું છે, વિટામિન એની ઉણપથી આંખનો કયો રોગ થવાની સંભાવના છે? તેમાં આવશે રતાંધરાપણું. એના પછી પ્રશ્ન નંબર 5 ક છે. એમાં આપણને આપેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 7. પહેલું છે, તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ થાય છે. તેમાં આવશે ખોટું. બીજું છે, એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. તેમાં આવશે ખોટું. ત્રીજું છે, સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. તેમાં આવશે સાચું. ચોથું છે, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તેમાં આવશે સાચું. પ્રકરણ 9 છે, ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં લાગે છે. તેમાં આવશે ખોટું. બીજું છે, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી. તેમાં આવશે ખોટું. ત્રીજું છે, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટન ઘર્ષણમાં રૂપાંતર કરે છે. તેમાં આવશે ખોટું. ચોથું છે, ઘર્ષણની ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે. તેમાં આવશે સાચું. પ્રકરણ 12 છે. એમાં છે, વીજ ભારિત ફુગ્ગાથી વીજ ભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે. તેમાં આવશે ખોટું. બીજું છે, કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ગૌણ વીજભાર મેળવે છે. તેમાં આવશે સાચું. ત્રીજું છે, ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે. તેમાં આવશે ખોટું. ચોથું છે, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભરી નથી. તેમાં આવશે સાચું. એના પછી પ્રકરણ નંબર 13 છે. એમાં છે, ખરબચડી સપાટી પરથી તથા પરાવર્તનના નિયમો જાળવતા નથી. તેમાં આવશે ખોટું. બીજું છે, સમાંતર ગોઠવાયેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુઓના બે પ્રતિબિંબ મળે છે. તેમાં આવશે ખોટું. એના પછી છે, સમતલ અરીસા મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. તેમાં આવશે સાચું. ચોથું છે, આપણી આંખમાં આવેલા શુક્રકોષો રંગ પારખી શકે છે. તેમાં આવશે સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું અને અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો.